અને હવે આગળ વાત કરીએ તો કોંગ્રેસના ઉગ્ર બનતા આંદોલનને લઈને કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન ફરી એકવાર ઉગ્ર બન્યું છે। અમરેલી બાદ સુરતમાં પરેશ ધાનાણીએ આંદોલન શરૂ કર્યું છે। કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા। પરમિશન એટલા માટે નથી આવી, પરમિશન એટલા માટે આપવામાં નથી આવી કે આ પોલીસને ખબર છે કે ભૂતકાળ અમારો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે અને જે પ્રમાણની હરકત પોલીસ કરી રહી છે, આ લડાઈ પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે। આવનાર રણનીતિ હું સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યા પછી તમને જણાવું છું। અને 3 પોલીસ કર્મી એટલે કે નાની માછલીઓની મારી નાખવાથી મગરમચ્છોને મૂકવાના નથી। અમારે ડિટેન કરશે તો અમે પોલીસ સ્ટેશનની અંદર ધરણા કરશું। પોલીસની સામેની આ લડાઈ છે। તો તમારી સામે છે કે હાલ જે પ્રતાપ દુધાત છે એ તમારી સામે અહીંયા આવ્યા છે અને બીજા અહીંયા જે કોંગ્રેસના નેતાઓ દેખાઈ રહ્યા છે તેમને બી જાણીશું તેમનું શું કહેવું છે। પ્રતિમાને હાર પહેરાવી મંજૂરી નથી આપવામાં આવી, શું કહેશો? પરેશભાઈ 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, શું કહેશો? બધા જ મીડિયાના મિત્રો સાથે સરદાર સાહેબને વંદન કરી અમારા ધરણા અહીંયા શરૂ કરવાના છીએ અને વિશેષમાં આપ સૌની સાથે વાર્તાલાપ હાલ તમને દેખાશે કે પરેશ ધાનાણી જે છે તે પ્રતિમાને સરદાર પ્રતિમા જે છે ત્યાં ઉપર ચડ્યા છે ફૂલહાર કરવા માટે। અને મહત્વની વાત જે બીજી છે કે જે રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમને અહીંયા દેખાઈ રહ્યો છે અને આ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં સવારથી આવી ગયો હતો, કારણ કે કોંગ્રેસ દ્વારા અહીંયા ધરણાનું આયોજનની વાત કરવામાં આવી હતી, જાહેરાત કરવામાં આવી હતી, એમને પોલીસે પરવાનગી ના આપી હતી। આ તમારી સામે છે કે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના જે નેતાઓ છે તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ચડી ગયા છે અને તેમને નીચે પોલીસે જોવા જાય તો ડિટેન કરી લીધા હોય એવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે આ તમામને અહીંયાથી ડિટેન કરવામાં આવશે, કારણ કે એમના પાસે પોલીસ પરવાનગી નથી। પોલીસ પરવાનગી ન આપવાનું કારણ પોલીસે એવું જણાવ્યું છે કે અહીંયા મેટ્રોની કામગીરી ચાલે છે, હીરા બજાર છે, ટ્રાફિકની સમસ્યા છે, આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખીને આ પરવાનગી આપવામાં આવી નથી। આજે મેં તમને જેમ કીધું હતું કે સવારથી જ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો, કારણ કે કોંગ્રેસે જાહેરાત કરી હતી કે સુરતથી પણ ધરણા કરશે અને જે લેટર હતું તે પણ સામે આવ્યું હતું કે એમના પાસે કોંગ્રેસની નારી સ્વાભિમાન આંદોલન હવે ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે। અને અમરેલી બાદ હવે એના પડઘા સુરતમાં દેખાઈ રહ્યા છે। લેટર કાંડ માંગે સુરતમાં કોંગ્રેસનું આંદોલન ધરના બાદ પરેશ ધાનાણી એ કરી હતી જાહેરાત। સુરતમાં ધાનાણીના કાર્યક્રમને પોલીસે પરવાનગી ના આપી હતી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એમને નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને અહીંયાથી જ એમને ડિટેન કરવામાં આવે પૂરેપૂરી શક્યતાઓ છે। પ્રતાપ દુધાત એમને પાછળ, પરેશ ધાનાણી, આ તમામ અહીંયા તમારી સામે દેખાઈ રહ્યા છે। આપણે શું કહેશો? હવે શું કહેશો? પરેશભાઈ વધારે વાત કરશું, પણ હવે શું કહેશો પરેશભાઈ? પરેશભાઈ મંજૂરી નથી આપવામાં આવી, બધાને કહું છું સહયોગ કરો, તમારી સાથે જરૂરથી અમે વાર્તા કરવાના છીએ। પણ હવે ક્યારે વાર્તા કરશો? અમે ધરણા કરી રહ્યા છીએ, અમે જે સંકલ્પ કર્યો છે મંજૂરી નથી આપવામાં આવી, અમે કાલે જાહેરાત કરી દીધી છે ને એ મુજબ અમે અમારા સંકલ્પને કટિબદ્ધ છીએ કે શું વધારે વિશેષ વધારે વાર્તાલાપ કરશું। મારી વિનંતી છે સહયોગ આપશું। અમે ધરણા શરૂ કરી રહ્યા છીએ, શાંતિ રાખો। બધા મિત્રોને મારી વિનંતી છે, બે હાથ જોડીને આપ સૌ મિત્રોની સાથે વાર્તાલાપ કરવાના છીએ। અમારી વાત તમારા માધ્યમથી જ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ। અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, તો શું એ ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક
નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. હું માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે. એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, એ ગુજરાતનો સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ. બે જાવ પરેશ ધાનાણીની અહીંયાથી અટકાયત કરી લેવામાં આવી છે, તમારી સામે દેખાઈ રહ્યું છે. અને એમને અહીંયાથી ડિટેન કરીને લઈ જવામાં આવ્યા છે. ડીંગાડોલી કરીને એમને લઈ જવામાં આવી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરેશભાઈને ઉપાડી લેવામાં આવ્યા છે. તમારે ક્યાં લઈ જવા? અમે આવીને આવી. હાલો ને, તમારે લઈ ક્યાં જવા? ખાકી વર્દીથી અમે બીતા નથી. ખાકી વર્દી હવે અમે લડીએ છીએ, લડતા રહેવાના છીએ. ખાકી વર્દીથી અમે ડરતા નથી, અમે લડશું અને લડતા રહીશું, પ્રતાપ દુધાતના શબ્દો. તો બીજી બાજુ સુરતમાં આંદોલનની શરૂઆત કરે કોંગ્રેસ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. પરેશ ધાનાણી આ સાથે જ પ્રતાપ દુધાત અને અન્ય કોંગ્રેસના નેતાઓ જે આજે ધરણા પ્રદર્શન કરવાના હતા. પરેશ ધાનાણી તમારી સામે છે કે અહીંયાથી ડિટેન થઈ ગયા છે. આપણા સાથે એસીબી છે, એસીબીથી જાણીશું એમનું શું કેવું છે. સાહેબ, કેટલા લોકોને ડિટેન કર્યા, શું છે? હમણાં પરેશ ધાનાણી અને અન્ય એમની સાથેના આગેવાનોને શું ડિટેન કરવામાં આવે છે અને હજુ પણ આ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને હાલ કાર્યવાહી ચાલુ છે. આલોકસરજી, તમે તો સુરત હમણાં આવ્યા છો પોસ્ટિંગ લઈને. કાર્યક્રમ પ્રથમ તમે જોઈ જ લીધો છે. આ કાર્યક્રમ શું હતો? પરવાનગી આપવામાં નહીં આવી હતી એવું બી છે. પરવાનગી કેમ નહીં આપવામાં આવી? ये ट्रैफिक विस्तार है और यहाँ पे हैवी ट्रैफिक है और ऐसे जगहों पे हमने पहले भी बोला था कि कोई ऐसे जगह आप सिलेक्ट करो जहाँ पे ट्रैफिक का डेंसिटीज़ कम हो, ऑडिटोरियम में कर लो या कहीं और कर लो. ऐसी जगह पे करना पब्लिक के लिए बहुत इनकन्वीनियंस का काम है, इसीलिए हमने मना किया. તમારી સામે છે કે જે કોંગ્રેસના નેતાઓ હતા તેમને અહીંયાથી ડિટેન કરી લેવામાં આવ્યા છે. અને જેમ પોલીસે કીધું, અગાઉ આપણે કીધું હતું કે ધરણાના કાર્યક્રમની પરમિશન ના આપવામાં આવી હતી, એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે. જી આઝમ, આભાર માહિતી માટે. એટલે કે પરવાનગી આપવામાં આવી નથી અને પરેશ ધાનાણી ધરણા કરવા માટે પહોંચતા તરત જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તો અમરેલીમાં જે લેટરકાંડ થયો હતો જેમાં પાયલ ગોટી યુવતી જેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને એ જ મામલે રાજકારણ છેલ્લા ઘણા દિવસોથી ગરમાયેલું છે. પહેલા કોંગ્રેસે અમરેલીમાં ધરણા યોજ્યા હતા. 48 કલાકના ધરણા બાદ હવે સુરતમાં ધરણા કરવાનો કોંગ્રેસનો પ્લાન હતો, પરંતુ પરવાનગી નહોતી મળી. પોલીસનું કહેવું છે કે આ ટ્રાફિકવાળો એરિયા છે એટલા માટે પરવાનગી આપવામાં નહોતી આવી, પરંતુ કોંગ્રેસ એ જ સ્થાન પર પહોંચ્યો અને ધરણા કરવાની શરૂઆત કરતા જ ત્યાં તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે સૌથી પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા
અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ નીચે ઉતરતા તેમણે મીડિયા સાથે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતે વાતચીત કરી હતી. તેમનું કહેવું છે કે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે, એક મહિલાઓના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે અને તેમને ન્યાય અપાવવા માટે અમે અડગ છીએ. સરકાર સામે લડત આપીશું અને અમારું આંદોલન ચાલુ રાખીશું. અને ત્યારબાદ તેમણે કહ્યું કે હવે અમે અહીંયા જ બેસીને ધરણાની શરૂઆત કરીએ છીએ. અને ત્યાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી અને તેમને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા.